જય બાબારી મિત્રો, ગુજરાતનું એક એવું પવિત્ર યાત્રાધામ જ્યાં કુંવારી વાછરડીએ અહીંયા દૂધ આપ્યું હતું. મિત્રો, સાબરમતી નદીના કિનારે આવેલું આ મંદિર જ્યાં રામદેવ પીર મહારાજ ખુદ ઘોડા ઉપર સવાર થઈને અહીંયા પરચો આપ્યો હતો. આજે આપણે આવી ગયા છીએ મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામે, જ્યાં રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં અહીંયા 400 વર્ષથી પણ જૂનો ઇતિહાસ છે. મિત્રો, તો દશરથની વાતોમાં વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો, કારણ કે આજે તમે એક એવા જીવતા જાગતા ચમત્કાર વિશે જાણશો કે તમને નવાઈ લાગશે. મિત્રો, જય હો બાબારી. બાબારી મિત્રો, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આજે વાગડી ગામ એ મિની રણુજા તરીકે જાણીતું બન્યું છે. અને આ છે રબારી સમાજની ગુરુગાદી તરીકે પણ અહીંયા પૂજવામાં આવે છે. અને બીજું એ કે અહીંયા 18 આલમના લોકો રણુજા, જે મિની રણુજા કહેવાય છે, તો પોતાની શ્રદ્ધા લઈને રણુજા ગામે આવે છે, એટલે કે વાગડી ગામે આવે છે. મિત્રો, અને આજે આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે રણુજા, એટલે કે જે વાગડી ગામ મિની રણુજા કહેવાય છે ત્યાં આગળ. તો આપણે દર્શન કરીશું અને તમે અહીંયા જે મંદિરનો નજારો છે તે પણ તમને બતાવીશું. મિત્રો, અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તમારે પણ કોઈ શ્રદ્ધા હોય તો આવી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, અને અહીંયા મંદિરનો વિકાસ પણ ચાલુ છે. તમારે કોઈ પણ દાન લખાવવું હોય તો અહીંયા આવીને તમે લખાઈ શકો છો. જય હો બાબારી. મિત્રો, આજે છે પોષ સુદ બીજ, અને બીજના દિવસે આપણે જે વાગડી ગામ આવેલું છે ત્યાં આગળ રામાપીરનું મંદિર આવેલું છે. ત્યાં આગળ આપણે જે દૂર દૂરથી લોકો રામાપીરના દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરનો ઇતિહાસ શું છે અને એમના પરચા, જે રામાપીરના પરચા શું છે, વાગડી ગામમાં એવા તો શું પરચા આપ્યા કે જે અહીંયા મંદિર છે પ્રખ્યાત બન્યું છે. મિત્રો, અને દૂર દૂરથી લોકો આવતા હોય છે. આપણે તમને ઇતિહાસ વિશે બધી માહિતી આપશું. બને રહેજો દશરથની વાતોમાં. આજે દશરથની વાતો તમને એક અજાણ્યા ચમત્કાર અને તમે જાણ્યો નહીં હોય એવો ચમત્કાર અને પરચા વિશેની તમામ વાતો કરશું. મિત્રો, બને રહેજો વિડીયોમાં. બાબારી મિત્રો, અહીંયા તમે વાગડી ગામમાં જે આવો છો એટલે દર બીજના દિવસે અહીંયા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા મેળો પણ બહુ મોટો ભરાય છે. તમે પણ એકવાર આવ્યા ના હોય તો આ એકવાર આ વાગડી ગામમાં જે રામદેવ પીરનું મંદિર આવેલું છે તે મુલાકાત કરજો. કેમ કે આસ્થા અને બીજું એક તમારે કોઈ પણ શ્રદ્ધા હોય એટલે કોઈ પણ મનોકામના હોય તો અહીંયા પૂરી થાય છે. તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા મેળો પણ બહુ મોટી સંખ્યામાં ભરાય છે. દર બીજના દિવસે અહીંયા મેળો ભરાય છે. એકવાર જરૂરથી રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે આવજો. જય હો બાબારી. જય બાબારી. મિત્રો, દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. જે વાગડી ગામ છે, રામદેવ પીરનું મંદિર આવેલું છે જ્યાં, તો તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત કરજો. મિત્રો, બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અહીંયા મેળાનું પણ આયોજન થાય છે, તો તમે તમારા ઘરે તમારા બાળકો માટે ખરીદી કરી શકો છો. અહીંયા ઘર વખરીની તમામ અને ખાણીપીણીની પણ વસ્તુઓ અહીંયા મળે છે, તો એકવાર મુલાકાત કરજો. મિત્રો, આપણે વાગડી ગામમાં જે રામાપીરનું મંદિર આવ્યું છે તેના ઇતિહાસ વિશે વાત કરીશું. તો આપણે જે ચમત્કાર એમના પરચા હતા તેની વાત કરીશું. મિત્રો,
આ જે ઇતિહાસ ચમત્કાર છે એ 400 વર્ષથી જૂનો પણ માનવામાં આવે છે. અને બીજું એ કે અહીંયા જે વાગડી ગામમાં ગોકર ભગત નામના એક રબારી રહેતા હતા અને આ રબારી પોતાની ગાયો દોઈ અને આરામ કરતા હતા. એ વખત એક ઘોડે સવાર આવ્યો અને તેમને કીધું કે ભાઈ મારે દૂધ પીવું હોય ગાયનું તો મને દૂધ પાવો. પરંતુ ગોકર ભગતે એમ કીધું કે મેં તો હાલ ગાયો દોઈ દીધી એટલે તને દૂધ ચોથી પાવું એવું કીધું. અને પછી એવું થયું કે આ જે ઘોડે સવાર આવ્યો તે કોઈ સાધારણ પુરુષ નહોતો, એ ખુદ રોમદેવ પીર હતા આપણે. તો રોમદેવ પીર એ જે દૂધ પીવું હતું એ વાછરડી તરફ આંગળી ચીંધી એટલે કે એ વાછરડીને આશીર્વાદ આલ્યા. એટલે ગોકર ભગતે એ વાછરડીને હાથ ફેરવ્યો તો તેના દૂધની ધારાઓ વહેવા લાગી અને પછી રોમાપીરે એ વાછરડીનું દૂધ પીધું. અને આ જોઈ અને ગોકર ભગતને લાગ્યું કે આ કોઈ સાધારણ પુરુષ નહીં, આ તો કોક ચમત્કાર જ છે. એટલે પછી એમને આ રામાપીરનો પરચો હતો જે વાગડી ગામમાં આ પહેલો પરચો હતો. અને પછી એ દૂધ પી અને ગોકર ભગતને લાગ્યું એટલે પછી ગોકર ભગત એ જે સાધારણ માનવી એટલે જે પુરુષ નતો એ રોમાપીર હતા એમના ચરણોમાં નમી પડ્યા. ત્યારબાદ રામદેવ પીરે અહીં જ્યોત સ્વરૂપે બિરાજમાન થવા માટે ગોકર ભગતને આદેશ આપ્યો. એટલે ગોકર ભગતે અહીંયા રામદેવ પીરની જ્યોત સ્થાપિત કરી. અને ગોકર ભગત સિવાય અહીંયા વડાલીના વાણિયાને રામદેવ પીરે સપનામાં આવીને કીધું કે તું ગોકર ભગતને જે વાગડી ગામ આવ્યું છે ત્યાં આગળ જઈ અને મળજે અને મારું મંદિર બનાવજે. ત્યારથી મિત્રો અહીંયા રામદેવ પીરનું મંદિર સ્થાપિત છે અને તેમની અખંડ જ્યોત પણ અહીંયા સ્થાપિત છે. તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. મિત્રો તમે અહીંયા તમારે કોઈ શેર માટીની ખોટ હોય તો રામાપીરની શ્રદ્ધા રાખવાથી એ પૂરી થાય છે. મિત્રો ઘણા પરિવારોને રામાપીરે આ ચમત્કાર બતાવ્યો છે. તમારે પણ કોઈ ખોટ હોય, કોઈ કામ થતું ના હોય તો રામાપીરની માનતા જરૂરથી રાખજો. રામાપીર અલગદણીના જે અલગદણી રામાપીર કહેવાય છે એ તમારી માનતા પૂરી કરશે મિત્રો. અને તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત જરૂરથી કરજો મિત્રો. જય બાબારી મિત્રો, અમે તો વાગડી ગામમાં આવેલા રામાપીરના દર્શન કર્યા અને મુલાકાત કરી. તમે પણ જો હજુ સુધી આ મંદિરની મુલાકાત ના કરી હોય તો ચોક્કસ આ મંદિરે આવજો. અને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ ધાર્મિક માહિતી જોવા માટે અમારી દશરથની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય હો બાબારી.